वडोदरा शहर ट्रैफिक पुलिस की ओर से साल 2023 के मुकाबले में साल 2024 में ज़्यादा अच्छी कामगिरी करते हुए ज़्यादा दंड वसूला गया। 640% ज़्यादा कामगिरी साल 2024 में ट्रैफिक पुलिस की ओर से वडोदरा में की गई। साल 2024 में 8000 से ज़्यादा वाहनों को डिटेन किया गया, तो वहीं 4 करोड़ से ज़्यादा का दंड वसूला गया। 700 से ज़्यादा स्कूल वाहनों के खिलाफ कार्रवाई की गई, तो वहीं ई चलन से 1 लाख से ज़्यादा का दंड वसूला गया। इसके अलावा रॉन्ग साइड वाहन चलाने वाले 330 के खिलाफ शिकायत दर्ज हुई। 2700 से ज़्यादा ओवर स्पीडिंग करने वाले भी दंड का शिकार हुए। 550 से ज़्यादा हादसे के केस भी दर्ज हुए। तब इस पूरे मामले में ट्रैफिक डीसीपी ज्योति पटेल ने बयान दिया है और साल 2025 में ट्रैफिक विभाग किस तरीके से काम करने वाला है, इस बारे में भी ट्रैफिक डीसीपी ज्योति पटेल ने ज़्यादा जानकारी दी है। वडोदरा शहर जनता रोड पर सेफली हरीफरी शके અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 2024 દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી ગત વર્ષ એટલે કે 2023ની કમ્પેરિઝનમાં 640% ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીસ વીએમસી છે, એનએચએઆઈ છે, એમની સાથે આરટીઓ છે, એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે, એના કારણે વડોદરા શહેરમાં 2023ની કમ્પેરિઝનમાં 10% ફેટલ એક્સિડન્ટ, ફક્ત ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે। વર્ષ 2024માં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઊભા રહીને 4 કરોડથી પણ વધારેનો દંડ 2024ની વર્ષમાં કર્યો છે। ઈ ચલણ લગભગ 1.5 લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે। એ સીસીટીવીની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ એના સિવાય 1.5 લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી। 2024 દરમિયાન સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા, ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા 8000થી વધુ વાહનો એક વર્ષની અંદર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ડિટેન કર્યા છે। ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો એનએચએઆઈ સાથે અને સિટીની અંદર વીએમસીના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે ને વીએમસીએ અને એનએચએઆઈએ જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે, ડિવાઈડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે, સર્કલને નાના અથવા મોટા કર્યા છે, દબાણોને દૂર કર્યા છે, જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ। અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડિરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે, એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને એનએચએઆઈને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી દેર આર 5 E's એજ્યુકેશન, એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે, એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને આરટીઓ જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર, આ 5 E હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે। બાકીના જે વીએમસી અને એનએચએઆઈને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું અને 5 E પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય अथवा तो एमनो जीव न जाए एनी पूरी तकेदारी 2025 में राखीशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।